અમરેલીમાં ફરજી લેટર કાર્ડને લઈને પાટીદાર દીકરીના સરઘસ પર આક્રોશ યથાવત. જામનગરમાં પટેલ યુવા ગ્રુપે આપ્યું કલેક્ટરને આવેદન, તો કોંગ્રેસના પાટીદાર નેતાઓ પણ આક્રમક. પતંગ રસિકો માટે માઠા સમાચાર. 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, તો કાલથી વધશે ઠંડીનું જોર. જંત્રી મુદ્દે બિલ્ડર્સોને ચિંતા ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાતરી. કહ્યું, સમય મર્યાદામાં રજૂઆત કરજો, સારો રસ્તો હશે તેના પર વધીશું આગળ. કોઈ ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું. તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ. ઓસ્ટ્રેલિયા સામેની 5મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો. પ્રથમ દિવસે 174 રનમાં ગુમાવી 9 વિકેટ. વિરાટ કોહલી સહિત ટોપ ઓર્ડરનો ફ્લોપ શો યથાવત. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો. અમેરિકી ડોલર સામે રૂપિયો 3 પૈસા તૂટી ₹85.78 પર.